નમસ્કાર મિત્રો, વહેલી સવારે આવ્યો ભૂકંપ. જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો જાપાનની રાજધાની ટોક્યો અને તેની આસપાસના પૂર્વીય વિસ્તારોમાં રવિવારે વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. અચાનક આવેલા આ શક્તિશાળી ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે અને તેઓ ગભરાઈને પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ કુદરતી આફતમાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જો કે રાહતની વાત તો એ છે કે મોટા ભાગના લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે. ભૂકંપ બાદ તરત હવામાન વિભાગ અને સંબંધિત એજન્સીઓ સ્થિત નિરીક્ષણ કર્યું હતું અને રાહતની વાત તો એ છે કે જાપાનની હવામાન વિભાગીય એજન્સીએ સ્પષ્ટ કહ્યું છે કે આ ભૂકંપના કારણે સુનામીનું જોખમ કોઈ નથી, જેના કારણે તટીય વિસ્તારોએ લોકોએ મોટા રાહતનો શ્વાસ લીધો છે. જો કે તીવ્ર આંચકાના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક રેલ માર્ગ પર ટ્રેનોને સંચાલનમાં થોડો વિલંબ થયો હતો, જેના કારણે મુસાફરોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં.